है भूल मुझको जाना ના ભૂલાઈ ગઈ એલા એ ભાઈ ઉઠ્યો હટાયું કૂતરું કેડું હું આને તારો હારો મારા પૈસા લઈ ગયો તો બરાબર છે એમને હજી લગી મને દીધા નથી ગધનો ફોન નથી પાડતો મેસેજ ના જવાબ નથી દેતો અરે ક્યારેક તો મને એવું લાગે મને બ્લોક કરી દીધો હું હે મારો હારો છે એનું કાંઈ ભરોસો ન હોય ભાઈ એનો ક્યારેક એક ટાંગો ઇન્ડિયામાં બીજો ટાંગો દુબઈ હોય કાંઈ ખબર ન હોય ફોન બંધ થઈ જાય એમાં શું હોય વાતો તો બોર્ડર વાળા મજા આવી જતી એ બધી મૂક એમ નહીં તું ગધના મને પૈસા દે હું કેના પૈસા દો એ ભાઈ મેં તારી પાસે પૈસા લીધા એમ નહીં તે એમ કીધું તું ને કે છે ને હે તું બેઠો છો હે હા ભાઈ ના હું ક્યાં બેઠો છું હું તો ઊભો છું હાઈ ક્લાસ મને લાગે આ કમજોર થઈ ગઈ ડોક્ટર બતાવો ડોક્ટર ઝુનઝુન વાળાને એમ નહીં તારા હાળાએ મારી પાસેથી પૈસા લીધા હતા તો એમ માંગ્યા હતા કે ક્યારે દે બરોબર તે કીધું તું ને કે હું વચ્ચે બેઠો છું સમજાણું ઓય કે તું આને પૈસા ટ્રાન્સફર કરી દેજે પૈસા નાખી દેજે બરોબર છે તો જવાબદારી કોણે લીધી હતી એ ભાઈ જવાબદારી નહોતી લીધી મેં એમ કીધું તું વચ્ચે છું તો અત્યારે છું ને વચ્ચે કારણ કે જો તું અહીંયા છો આ બાજુ માની લે કે મારો હાડવો છે તો વચ્ચે કોણ થયો હું જ છે ને એનો મતલબ એવો થોડો છે મેં જવાબદારી દીધી એક વાત કે મેં તને એમ કીધું તું કે જો મારો હાડવો પૈસા નહીં દે તો તમ તારે મારી પાસે લઈ જાજે પૈસા મેં એવું કીધું તું ના એમ તો નહોતું એમ નહીં તું એનો જીજાજી છો મારે દેવા જોઈએ ને તું જવાબદાર માણસ અરે હું જવાબદાર હું એનો જીજો છું હા તો જીજો છું તો હું મારે પૈસા દેતા રહેવાના હે તો એમને હાળો કોનો છે ઈ ભલે ને મારો ડીયો હા એમ તો કાલ વારે મારો નાનો ભાઈ પૈસા લઈને ગયો જાય તો તું એમ કે તું એના કરતા મોટો છો એના પૈસા તું દે એની બેન કોના ઘરમાં છે એની બેન ભલે એની બેન ગમે ત્યાં હોય એનાથી લેવા દેવા હું છે ભાઈ તારા પૈસા છે ને મારા હાડા પાસે લેજે મારી પાસે કાંઈ લેવા આવતો નહીં હા બાકી કહી દઉં છું ને બાકી જો તું મને ધમકાવીશ ને હું સીધો વયો જઈશ પોલીસ સ્ટેશન હા અને કહી દઈશ કે આ મને ધાક ધમકી આપે પૈસા નથી દેતો આળો દેતો જીજાજી નથી દેતો પૈસા મારા ભાગમાં કોની પાસેથી તારે કોઈ પાસે પૈસા નહીં માંગવાના જાઉં છું આજ પછી ધમકાવતો નહીં મને બાકી જાય પોલીસ સ્ટેશને આ ગધરા પૈસા માંગવા કોની પાસેથી મારે આ બે છટકી બતાવ્યા અરે લેરા તો કાંઈ નહીં હવે આ મોસમ સારો છે તડકો વડકો સારો છે તમે જરી જાઓ એમ ચા પાણી પાવ તો હાલો તો ચા પાણી વાળી બધું મૂક મને એમ કે પેલા કે તારો છોડો ક્યાં છે સારો છે સારો સારો હવે એ ગમે રખડતો ભટકતો એને ક્યાં ઉપાધિ છે ભટકતો આ ગયા અઠવાડિયે તમે બે જણા આવ્યા હતા બરાબર કાને પૈસાની જરાક જરૂર છે મારા શાળાને તારી તરફ હળદ આવ્યો જ નહીં તું જ ખાલી આવ્યો એને જરૂર છે તારે પૈસા કરી દો મેં લોકોના ગ્રાન્ટ માંથી તમને પૈસા કરી દીધા રોડ બનાવવાના હતા ખાડા રહી ગયા ખાડા અરે પૈસા તો ખાડા પૂરું અરે ભાઈ ક્યાં મોટી વાત છે ખાડા તો બધે છે હવે આખા ગામમાં ખાડા ખાડા છે આપણા એરિયામાં ખાડા આવી છે એમાં તમને કોઈ કમ્પ્લેન નહીં કરે અને પૈસાની વાત કરો છો તો મારો હારો મન મોજીલો માણસ છે ઈ જ્યારે આપે ત્યારે હું આપી તો તે એમ કામ કીધું તું કે ના કામમાં ટ્રાન્સફર કરી દો હું બેઠો છું અરે હું બેઠો જ હતો ને હજી બી બેઠો જ છું એટલે આમ અત્યારે ઊભો છું આમ બેઠો છું તમે બિહાર છો ચા પાણી પીરાવ તું બેહી જાય એટલે હું તો સોફા પર બેઠો તો ઈ બેવાની વાત કરતો હતો તો હું જો કે ઈ પૈસા ને તું આપીશ તો મને પૈસા કોણ આપશે ઈ કે કોણે દીધા તારા સાળાએ તો આપવા કોને જોઈ અરે પણ તારો સાળો છે કોણ મેં તો જોયો પણ નથી કોઈ દેખાણો નથી છે કોણ તારો સાળો ઓ નીચો કામમાં હું કરતો હતો એક્સપ્રેશન હવા હોવા જોઈએ ને હા નીચો એટલે હું કામ કરે છે કામ જ કઈ નથી કરતો એટલે તો વાંધો છે એટલે તો એના પૈસાની ઘટ આવે ત્યારે મારો કટલો પકડે પણ કે તેના મારી પાસે કેટલા પૈસા હોય નો હોય ને પછી મેં તમારી પાસે પૈસા લેવડા મેં તો આ કોર્પોરેટર છે ગા મખાના પૈસા આની પાસે છે એને લઈ જાવ ગા મખા વાળી અમે આખા ગામનું કરીને ખાઈએ ના ગામનું કામ કરીને અમે ઘરમાં ખાઈએ છીએ બરાબર અને એ અમારું ખાઈ જાય એ તો હાલે જ નહીં હું ગમે મારા પૈસા કઢવીશ એટલે કહી દે મને પૈસા દઈ દો પછી અલગ રાટી હમણાં કામથી જાઉં છું કાંઈ વાંધો નહીં જો હું તમને શું કરું તમને મારો હારો જ્યાં મળે ને બે ટાટી અલગ કરી નાખે કોણ જોયો જ નથી અરે એ જોવા મળે મિસ્ટર ઇન્ડિયા નથી ઇન્ડિયાનો છે એટલે જોવા મળશે તમને ક્યાંક તો જોવા મળશે હમણાં મારે મોડું થઈ જાય મહાનગરપાલિકા જાઉં હું ભણું તને શાંતિ રાખ ઓકે મારો હારો એ ગધનો અઘરી નોટ છે જી ગામ આખાનું ખાઈ જાય મારો હારો એને ખાઈ ગયો હારા લોટ જ આવી હોય કેવી જિંદગી હે મારી હારવામાં તો આખે આખો ખાઈ ગયો ઘા તો ક્યાં પૂગ્યો સોરી ભાઈ બરોબર હું તને જ ગોતતો હતો હે મને કા ભાઈ મને હું ગોતો હું કઈ સેલિબ્રિટી નથી ના એમાં તારો સાળો હે મારો હારો એ મારા હારાનું નામ લેતો નહી એક તો તું લુખી લાશ ને તોરા ભાત છો તારી પાસેથી મારા હારાએ મને ખબર છે નક્કી કઈ રૂપિયા લીધા જ નહીં હોય ના લીધા તો નથી પણ મારે એની આગળથી લેવાના હે લા એને તારી આગળથી એક રૂપિયા નથી લીધો તો તું મારા હારા પાસે રોકા પૈસા લે લા ભાઈ એમાં એવું થયું કે એક દિવસ બેઠો તો ને તો મને ફોન આવ્યો કોનો તારા હારાનો અચ્છા મને કે ગોલુ બોલે મેં કીધું હા મને મારા કોઈ ફ્રેન્ડ નો ફોન આવી છે મેં ઉપાડ્યો કે હું અતિક નો હારો બોલું ઓ મને તારી યાદ આવી ગઈ મને કે મારે કે પુણ્ય કમાવાનું હે કે તો હાલ તને હોટલમાં જમાડું ના એ કે તું હોટલે પૂઈ હું હમણાં આવું તો હું ને હોટલે ગયો પછી મારાથી લેવાનું નહીં તો પછી મેં ચાલુ કરી દીધું બધો પ્રોગ્રામ ખાવાનો ખવાઈ ગયું તોયનો આવ્યો અડધું ખવાનું તોયનો આવ્યો પછી જમી અને બિલ કાઉન્ટરે પૂઈ ગયો પછી મને યાદ આવ્યું કે એને ફોનમાં એમ કીધું હતું કે હે ને તું મને સ્કેનર નાખ દેજે મારા આવવા મોડું થાય ને તો
ઓહો પછી મેં ફોન કર્યો મેં કીધું હાલો તને સ્કેનર નાખું ફોન જ ન ઉપાડે ઓહો કેટલા ફોન કર્યા ઉપાડે જ નહીં મને પરસેવાના રેલા પડે હામાં 380 ઓહો પછી ફોન ઉપાડ્યો નહીં અને ભાઈ પછી જે હોટલ ભાઈ ઓલે વાયરો હે હા કારણ કે તારી પાસે બિલ જોવાના પૈસા તો હશે નહીં નહોતા ઈ તો વાંધો ઈ હતો તો ખબર જ છે તું લુખ્ખો જ છો વાયરો ઈ તો ઠીક છે આ જો મારા હાથની હાલત ઓહો આવું થયું આ 10 દી ત્યાં થાંભલા ઉટકવા જાઉં છું હજી મારે 20 દી જવાના છે વીડી જવાના અરે મેં આજ લગીને એવું સાંભળ્યું તું કે તમે બિલ ન દ્યો તો તમને એક દીના વાસણ ઉટકાવે પણ ગધડા તે એટલું બધું તો કેટલાનું થઈ ગયું કે તને 3 દી લગીને વાસણ ઉટકવાનું કીધું ખાલી 10 12 નું ખાધું મેં તો. એલા એ ખાવાનું પાડકું છે પેટ તારું ઓકે તને કીધું હોય ખાઈ લે બિલ હું આપી દઈ એટલે હું તારે ત્યાં બેઉયા ઉલણી જ પાડ દેવો હે મેં તો તારા ભરો હોય અને એને એ પૂર્યા મારા કરો પર હોય હું મેં ફોન કર્યો તો નહીં હા તો બસ ઈ મારા હાલાનો કોઈ વિશ્વાસ કરવાનો જ નહીં આજ લગીને એને મને એના ઘરમાં એને રોટલા નથી ખવડાવ્યા ને તને હોટલમાંથી ક્યાંથી ખવડાવે એને મને કીધું કે ઓતિક નો હાળો બોલ્યો કે મારા પુણ્ય કમારો મેં કીધું તારો હાળો હે તો એને પુણ્ય થોડું જાજુ દેવાય ને વાહ મળી ગયું પુણ્ય તો મને 12,000 તો દે એટલે મારે આ વિહિદી જવાનું છે એ નો જાવ 12,000 મેં કીધું તું ખાવા જવાનું હે કુટિયા તે તારી રીતે ખાધો ને સજા ભોગવો જા વાસણ ઉટકો તારા હાળાએ કીધું તું આ તો ઈ મારો હાળો જી હોય તું નીકળ વાસણ ઉટક આ જો ખોટલા ઉપડી ગયા હજી હાથે વયો જાય હજી વી દી ઉટક જા એવો મારા ખાધો કરો તમે એના ફોન આવે તો ખાવા ધોઈડો જાય હા હવે ઉટકો વાસણ કેવો જમાનો આવી ગયો બોલો ખબર કોર્પોરેટર સાહેબ બોલ આજે ચોકલેટ ખાવ એ હું ચોકલેટ નથી ખાતો તો ચોકલેટ ન ખાતા હોય તો કઈ રોડ રસ્તાનું કરો આ હું તમે દીધા છે ખાડા પથારી ફેરવી છે તમે પથારી અરે હું તો એમ કહું છું કે ચંદ્ર ઉપર આવી ગયા ચંદ્ર ઉપર જવાની જરૂર જ નથી એ ના ભાઈ ના મેં કઈ નથી હું ના ભાઈ ના તમે નથી કર્યું તમે ખાડા પાડ્યા છે હું તો એમ કહું કે હું તો ધણો હું છે ને અવાજ ઉઠાવી કોર્પોરેટર સાહેબ મારી વાત તમે છે ને ખાડા પાડ્યા પાટું મારીને ખાડા પાડ્યા ચૂપ તો થા પણ હું નેતા કરું તું વધારે બોલે છે હા બોલો શાંતિ રાખ મને બોલવા દે તું ઘરનો તને વાત કર દઉં કોઈ જોતું નથી. અરે એમાં એવું થયું ગયા અઠવાડિયે હતી કયો હા એને શાળાને કઈક પૈસાની જરૂર હતી તો મને કે જરાક પૈસા આપો તો મેં ગધનાને છે ને લોકોની ગ્રાન્ટમાંથી પૈસા આપી દીધા એમ નહીં છાતીમાં ઢીકો મારતો કોને આપ્યા તમે પૈસા અતિકના શાળાને આપ્યા એને પાછા પૈસા આપ્યા પણ નથી હે એલા એ અરે સાહેબ અરે એને ક્યાં તમે પૈસા અરે મેં પૈસા આપ્યા એને મેં અરે એના શાળાએ મને પૈસા આપ્યા જ નથી ગધડા તેના શાળાને જોયું છે નહીં મેં એના શાળાએ જોયો નથી તે મેં પણ નથી જોયો ઈ ગધરોસ એ જાડિયા એ ગોલું એ મદદ જૈન એમ નહીં જાડિયા આવો લબડતો હારો નથી લાગતો આમ શું છે હું ભાઈ છેલ્લા 1 મહિનો ને 20 દિવસ થયા હું ઓલી હોટલમાં વાસણ ઘસવા જાઉં છું આ જો મારા હાથ ઓહો છોલાઈ ગયા છે છોલાઈ નહીં આ તો મને ખા હું કરવા જાશો ઓલો અતિક નો ઓળખો હા હા એના શાળાએ મારી આરે ગફલો કરી નાખ્યો એક મિનિટ કોડિયા ગફલો કર્યો શું ઈ તો કે અતિક ના શાળાએ હા. એમાં એવું થયું મને એક દી ફોન આવ્યો હા મને કે હાલો તને જમાડું મારે કોઈને કમાવું છે તો મેં કીધું અતિક નો શાળો છે આપણે ઓળખીએ અતિક નું કઈ વાંધો નહીં એટલે તેરા શાળાને જોયો છે ના એને એમ કીધું કે અતિક નો શાળો છું તો મેં માની લીધું પછી એમને તારી ગપલો શું થયો એમાં અરે ભાઈ હું હોટલે ગયો મને કહે કે મારા આવવામાં મોડું થાય થોડું તું જમી લેજે જેટલું બિલ આવે ને મને સ્કેનર નાખ દે હું તને ઓનલાઈન નાખ દે અને આને પથારી ફેરવી દીધી હશે એ તો ભૂગોળીએ વાર દીધો પછી કાઉન્ટરે ગયો ને ફોન કર્યો ફોન જ ન લાગે તું તો પેલા ખખરી નાખતો મારે જ ને કોક ઈ બધું માઈમાં ગયું આને એના શાળાએ જોયો નથી મે બી એના શાળાને જોયો નથી તે પણ જોયો નથી તો બધોનો શાળો છે કોણ ઈ તો જાણવાનું છે હું તો એમ કહું છું કે આપણે છે ને ધણો દે એક કામ કરીએ આપણે છે ને ગોતવાની કરીએ હાલો આપણે એટલે હા તમે હા અને એ ભાઈ હું કઈમાં જનસેવામાં ના સોરી હું જનસેવામાં જાઉં હમણાં મારા એકચ્યુઅલી જનસેવા માટે મહાનગરપાલિકા જવાનું છે અને હું ગટર ભરા ગઈ છે એ જો એ આવું અરે સાહેબ તો છટકી બતાડ્યા છટકી ગયો હાવ એક કામ કરવું જો આપણે બેને ગોતવા જોયો ઈ અતિકડાને ઈ એનો હાળો છે કોણ એના હાળાને પેલા બતાડવો ઓલી બાજુ મને લાગે એ બાજુ ગોઈતા જેવું છે હાલે જાય વાહ ભાઈ વાહ પૈસા એટીએમ માંથી ઉપાડી લીધા હાળાના નામે મેં કામ બજાવી નાખ્યું બધાયનું અને આમ પણ હવે આખા ગામમાં ભલે મારા હાળા ગોતતા રહ્યો હોય કે મારો હાળો હોય તો એને મળશે ને મારો હાળો તો કોઈ છે જ નહીં વાહ ભાઈ વાહ મજા આવી ગઈ અને મારી પાસે છે ને એક જૂનો ફોન હતો અને એક નવો ફોન હતો એટલે જૂના ફોનમાં નવું સિમ નાખીને એમ કીધું આ મારા હાળાના નંબર છે આમાં જરીક તમે ગૂગલ પે કરી દો પૈસા બધાએ ગૂગલ પે કર્યા અને પૈસા આવી ગયા હો ભાઈ કે ભારી ભેગા કર્યા એ ભાઈ એ લાવ ફોન લાવ એ હું ફોન લઈ એમ નહીં એટલે હે ટૂંકમાં તારો કોઈ હાળો હતો જ નહીં હે તું અમને મામારો મારતો તો હે અમને બૂચ મારતો તો અમારું બૂચ મારતો તો इसको ગધડો તારો હાળો દેખાય નહીં પૈસાનું બૂચ લાગ્યા મારે છે કોણ મારે છે ગધડા તું જ મારતો તો હે અરે એમ નહીં અરે અમે તો તને દોસ્તાર સમજો તો અરે તું તો દુશ્મન નીકળો દીકરાના નામે દીપડો એ એક મિનિટ દીપડો નહીં આને લકડ બંગો કહેવાય લકડ બંગો એ લકડ બંગો એ ભાઈ આ પૈસા છે ને મારા હાળા માટે જ છે મારા હાળા માટે એમાં એવું છે આ બધાય પૈસા છે ને મારો
હાળો તમને ચુકાવી દે. જો મારો હાળો વાં ઊભો એની પાસે માંગો. એલા એલા પાછો મામા રમાડીને વયો ગયો. એલા આ હાળો વાં તો આપણે કેટલા પૈસા ગયા. એલા ઊભો રે તારી તો. આવી રીતે કોઈ ઉપર વિશ્વાસ કરાય નહીં અને તો પકડી જ લેવા જે